નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આંગણવાડી ભરતી આવી ગઈ છે। તો મિત્રો, કયા પોસ્ટ માટે ભરતી આવી છે? તો કે આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર વિશેની તો સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આજના આ વિડીયોમાં જોશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। ત્યારબાદ મિત્રો, આ લાયકાત માટે કેટલી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ? તો કે આંગણવાડી કાર્યકર અને મિની કાર્યકર માટે 12 પાસ હોવું જોઈએ, તેમજ આંગણવાડી તેડાગર અને સહાયિકા પોસ્ટ માટે ધોરણ 10 પાસ ફરજિયાત હોવું જોઈએ। કેટલી ઉંમર હોવી જોઈએ? તો કે 18 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ અને વધારેમાં વધારે ઉંમર હોવી જોઈએ 33 વર્ષ। આંગણવાડી કાર્યકરનો મહિને કેટલા રૂપિયા પગાર હોય છે? તો કે દર મહિને 10,000 રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકર રૂપિયા 10,000 દર મહિને અને ત્યારબાદ આંગણવાડી તેડાગરનો રૂપિયા 5,500 જેટલો પગાર હોય છે। પરીક્ષા પદ્ધતિ કોના આધારે હોય છે? તો કે પરીક્ષા પદ્ધતિ ધોરણ 10 અને ધોરણ 12ની ટકાવારી પ્રમાણે હોય છે, એટલા માટે કે લેખિત પરીક્ષા આપવાની નથી। આ જે છે તે સૌથી મોટો ફાયદો છે। ફોર્મ ભરતી વખતે કયા આધારો જોશે? તો કે ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટો, આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત હોવા જોઈએ અને બધા ડોક્યુમેન્ટ સ્કેન કરેલા, સ્પષ્ટ અને જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ। હવે મિત્રો, સૌથી અગત્યની વાત કે આ ફોર્મ કેવી રીતે ભરવું, એટલે કે અરજી કેવી રીતે ભરવું? તો સૌ પ્રથમ વેબસાઇટ ઉપર જાઓ, તેમાં ehrms.gujarat.government.in ઓફિશિયલ વેબસાઇટ ખોલો અને તેમાં આંગણવાડી ભરતી 2026ની લિંક દેખાશે, જેની પર તમે ક્લિક કરો। ત્યારબાદ તમારો તાલુકો, ગામ અને આંગણવાડી કેન્દ્રને પસંદગી આપો। ત્યારબાદ મિત્રો, સૌ પ્રથમ સૌથી મહત્વની વાત કે ચોખ્ખી અને વ્યવસ્થિત રીતે વિગતો ભરો કે જેમાં એક પણ શબ્દની કે એક પણ સ્પેલિંગની ભૂલ ના પડે અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। ત્યારબાદ મિત્રો, ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢો। ત્યારબાદ જોઈએ આગળની પ્રોસેસ। હવે મિત્રો, સૌથી અગત્યની વાત કે છેલ્લી તારીખની રાહ ન જુઓ, કારણ કે છેલ્લી તારીખે સર્વર ડાઉન થઈ જાય છે અને ફોર્મ સબમિટ થતું નથી। એટલા માટે મિત્રો, જેમ બને તેમ વહેલી તકે આ ફોર્મ ભરી લો। આગળની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરશું। તો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।